મારું પૂરું નામ ઠાકોર સાહિલભાઈ માનાભાઈ અને ગામ તાલુકો બાબત ગામ ચેચાછા. હા, તો મારું નામ કિંજલબેન જયંતિજી ઠાકોર છે, ગામ મોજરું, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા. તમે કેટલા ભાઈ? અમે 3 ભાઈ. 3 ભાઈ. તમે નાના કે મોટા? હું સૌથી નાનો. તમે સૌથી નાના. એથી 2 ભાઈ મોટા. હા, તો તમે હાલ શું કરો? કઈ નહીં, બસ આ વિડીયો સોશિયલ મીડિયામાં. નમસ્કાર મિત્રો એશમભાઈ ઠાકોર ચેચાછણ અને કિંજલબેન ઠાકોર મોજરું, આ જે બંનેને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે કે એશમભાઈ ઠાકોરે જે 2 દિવસ પહેલાં તેમની આઈડીમાં પોસ્ટ મૂકી હતી કિંજલબેન ઠાકોર અને એશમભાઈ ઠાકોર વિશેની જે તસવીર હતી, તો મિત્રો તેને લઈને જે વિવાદ ચાલી રહ્યો છે અને એશમભાઈ ઠાકોરની સાથે જે કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થયા છે કે તેમના કિંજલબેન ઠાકોરના જે પક્ષ તરફથી એશમભાઈ ઠાકોરને જે ધમકીઓ આપવામાં આવી છે અને ફરિયાદો પણ કરવાની જે ધમકીઓ આપવામાં આવી છે. અને જે એશમભાઈ ઠાકોર એમ કહેવાય કે તેઓ ગઈ રાત્રે એમ કહેવાય કે તેઓ કેનલ ઉપર મરવા ગયા હતા. એમનો પણ વિડીયો વાયરલ થયો હતો કે હું 2 કલાક રાહ જોઈશ અને ત્યારબાદ હું મરી જઈશ, એવો પણ વિડીયો વાયરલ થયો હતો. તો મિત્રો તમારું શું કહેવું છે એ મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો કે એશમભાઈ ઠાકોર અને કિંજલબેન ઠાકોર આ બંને તરફથી તમારું શું કહેવું છે મિત્રો એ મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો. મારી ચેનલ પર પહેલી વાર તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અરે દુનિયા કરે એવું કરવાનું નથી, દુનિયા કરે એવું કરવાનું નથી, તારે મારે જુહારું લેવાનું નથી, હો જુદા પડવાના નથી, દેખો તારે મારે જુહારું લેવાનું નથી, એમાં તારે મારે જુદા પડવાનું નથી. સોશિયલ મીડિયામાં તે તમારા ભાઈ છે એ બંને એ કોલેજ કરે ને એક નોકરી કરે. અને તમારી પાસે હાલમાં શું સોશિયલ મીડિયા છે બીજું કંઈ? ના, બીજું કશું નહીં, ખેતી પણ બંધ કરી દીધું. બસ ખેતરનું કામ અમુક ટાઈમ કરવાનું. ખેતીવાડીનું સોશિયલ મીડિયા સાથે સાથે ખેતીનું પણ કામ કરો છો. અને તમારા મમ્મી પપ્પા સપોર્ટ ઘરનાનો મળે છે? પપ્પાનો બહુ જ. હાલ તમારા મમ્મી પપ્પા શું કરે? ખેતી કામ કરે છે, મમ્મી ઘરનું કામ કરે છે, 2 ભાઈ ભણે છે, હું સિંગિંગ કરું છું. તમે સિંગિંગ કરો છો કીધું. અને એના પછી સોશિયલ મીડિયામાં થોડું ઘણું નામ વધ્યું એટલે. હા, એટલે આમ તો બધા ઘણા અલગ અલગ કેટેગરીમાં આપણે જે વિડીયો બનાવતા હોય છે, વ્લોગ છે, કોમેડી છે, સિંગરની લાઈનમાં હોય છે. અને તમે જે આમ કહેવાય કે રોસ્ટિંગ, એટલે તમને આ કેવી રીતે રોસ્ટિંગ કરવાનો ક્યાં રસ જાગ્યો? પહેલા તો અમે એમને ભણવા જ જતી, ભણવા મને બહુ જ શોખ હતો ગાવાનો. પછી એક ભાઈનો સપોર્ટ મળ્યો, અમારા ગામના જ છે, પછી એને સ્ટુડિયોમાં લઈ ગયા. પછી સ્ટુડિયો વાળાએ કીધું કે તમારે ગાવાની જરૂર છે, એટલે પછી એમાં ત્યાંથી શરૂઆત કરી. સ્ટુડિયો સારંગ સ્ટુડિયો દિયોદર કનુરા રોડ. એવી રીતે કે ધારો કે કોઈ ખરાબ વિડીયો આવે અથવા કોઈ મતલબ કોઈ જાહેરમાં કોઈની આબરૂ જાય એવો વિડીયો આવે, એટલે અમે બધા મળીને વાતચીત કરતા હતા. હા, એટલે એમને પહેલા પૂછીને પછી એના ઉપર રોસ્ટિંગ મારો તમે? એ ટાઈમનો ના, આમ તો પૂછતા તો નહીં, પૂછવાનું ના હોય. નોર્મલ વિડીયો કોમેડી વિડીયો બનાવે તો પૂછી, બાકી જે કોઈ ખરાબ બોલતો એના ઉપર ખરાબ બોલતા પેલા પૂછતા નહીં. એવું એમ ને? હા, સારું. ત્યાંથી તમે શરૂઆત કરી. હા. અને હાલ તમે પ્રોગ્રામ પણ કરો છો? હા, પ્રોગ્રામ પણ કરું છું. અને તો પેલું તો તમારા ફેમિલી વિશે થોડું માહિતી આપી દો. હા, ઘરકામ જ, ખેતી કામ જ કરે છે બધા. હું સિંગિંગ નું કરું છું, 2 ભાઈ ભણે છે, મમ્મી પપ્પા ખેતી કામ નું. તમારા ભાઈ નાના કે મોટા? ના, મારાથી નાના છે. તમારાથી નાના. અને તમે મોટા? હા, હું મોટી. અને તમે અભ્યાસ કેટલા સુધી કર્યો? 9 સુધી. એટલે ગામની અંદર કે? હા, ગામની અંદર જ, ગામમાં જ. ગામની અંદર 9 સુધી અભ્યાસ કરેલો. જી કિંજલબેન, આમ તો તમારા ગીત સારા એવા ગીત આવતા છે, તો આપણે પેલો તો એક ગીત સંભળાવી દઈએ. મારું એક સોંગ ચાલુ હતું. હો ઇન્સ્ટામાં જોયો, ફેસબુકમાં મેં જોયો, ઇન્સ્ટામાં જોયો, ફેસબુકમાં જોયો મેં તારો ફોટો, કે દિલમાં વસી ગયો ફોટો. અરે નખરા કરો છો મને ગમો છો, નખરા કરો છો મને ગમો છો, કહી દો ને તમે મને હાર, કે શેનો આટલો પાવર કરો છો. સ્ટાર્ટિંગમાં જે સિંગરની લાઈનમાં તમે આવ્યા, તો તમારું પહેલું સોંગ ક્યાં રેકોર્ડિંગ કર્યું ને કયું સોંગનું રેકોર્ડિંગ કર્યું? હા, મારું રેકોર્ડિંગ કર્યું હતું દિયોદર સારંગ સ્ટુડિયોમાં, અને લગન સોંગ રેકોર્ડિંગ કર્યું હતું. 2 લાઈન સંભળાય. હા, સંભળાય.
હો જોહન લઈને યો ગણે હાય હારે તારે જોહન લઈ યો ગણે હાય હારે તારે ઢોલ વાગે યો ગણે વેવણ આવતી ના બારે ઢોલ વાગે યો ગણે વેવણ આવતી ના બારે. અને એના સિવાય પણ તમારું કોઈ બીજું સોંગ એના વિશે થોડી માહિતી આપશો? હા, એક સોંગ ચાલ્યું હતું સિંગર શિવાજી પીકુ, લવ સોંગ હતું. અને હો કાલે કર્યો ફોન સાજણ બોલ્યા મોળા મોળા રે કાલે કર્યો ફોન સાજણ બોલ્યા મોળા મોળા રે આજે નથી કાધું સાજણ કાલે નથી કાધું આજે નથી કાધું સાજણ કાલે નથી કાધું. અવાજ તો સારો છે. જે કિંજલબેન, આમ તો તમે પ્રોગ્રામ પણ કરો છો અને ગીતોનો આલ્બમ પણ એમાં પણ કામ કરો છો. તે હાલ તમે પ્રોગ્રામ પણ પ્રોગ્રામ ક્યાં ક્યાં કરેલા પ્રોગ્રામ? પ્રોગ્રામ તો અલગ અલગ જગ્યાએ બહુ જગ્યાએ અલગ અલગ જગ્યા કેવા જશે તો જઈ પહોંચશે. એવું એમ? અને તમે